ચોમાસાને લઈને અથરેયા શેટ્ટીનું ફાઇનલ પૂર્વાનુમાન. હવામાન નિષ્ણાંતે જાહેર કર્યું પૂર્વાનુમાન. ગુજરાતમાં ચોમાસું થોડું નબળું રહેવાનું અનુમાન. સામાન્ય કરતા ઓછો વરસાદ પડવાની સંભાવના છે. 93 થી 96% વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. જુલાઈ મહિનામાં વરસાદ ખેંચાઈ શકે. જુલાઈ મહિનો નબળો રહેવાનું અનુમાન. અલ નીનો પોઝિટિવ આઈઓડીમાં થશે ખેંચતાણ. અનિયમિત રહી શકે ચોમાસું. લાંબો રહી શકે વરસાદના 2 રાઉન્ડ વચ્ચેનો ગાળો. ક્યારેક અચાનક ભારે વરસાદ પણ જોવા મળી શકે. મધ્ય ગુજરાતના પૂર્વ ભાગોમાં ઓછા વરસાદના એંધાણ છે. ઉત્તર ગુજરાતમાં ઓછા વરસાદના એંધાણ. દક્ષિણ ગુજરાત અને કચ્છમાં સામાન્ય રહી શકે છે ચોમાસું. ઉત્તર સૌરાષ્ટ્રમાં ઓછા વરસાદની સંભાવના, જ્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠા આસપાસ સામાન્ય વરસાદની સંભાવના. ચોમાસાના આગમનને લઈને ચિંતાજનક સમાચાર. ગુજરાતમાં મોડું પહોંચી શકે છે ચોમાસું. હવામાન નિષ્ણાંત અથરેયા શેટ્ટીનું અનુમાન. ચોમાસાના આગમનમાં લાગી શકે છે 40 થી 45 દિવસ. તો ચોમાસાના આગમનને લઈને ચિંતાજનક સમાચાર જરૂરથી છે કે ગુજરાતમાં મોડું પહોંચી શકે છે ચોમાસું, તેવી વિગતો મળી રહી છે. હવામાન નિષ્ણાંત દ્વારા અનુમાન લગાવવામાં આવ્યું છે, પૂર્વાનુમાન કર્યું છે, અને જે આગાહી છે તે મુજબ ચોમાસાના આગમનમાં 40 થી 45 દિવસ લાગી શકે છે. તો આવો સમજીએ હવામાન નિષ્ણાંતે શું આગાહી કરી છે. ઝોન વાઇઝ વાત કરીએ તો મહિનો 4 મહિના હોય છે. ચોમાસાના 4 મહિના, જેની ચાતક નજરે આપણે રાહ પણ જોતા હોય છે. તો જૂનમાં દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી ઓછો વરસાદ, જુલાઈમાં ઓછો વરસાદ, સામાન્યથી વધુ વરસાદ ઓગસ્ટમાં, અને સપ્ટેમ્બરમાં સામાન્ય વરસાદ. ઉત્તર મધ્ય ગુજરાતની વાત કરીએ, સામાન્યથી ઓછો વરસાદ જૂનમાં, આ સાથે જુલાઈમાં ઓછો વરસાદ, ઓગસ્ટમાં સામાન્ય વરસાદ, અને સપ્ટેમ્બરમાં પણ સામાન્ય વરસાદ. સૌરાષ્ટ્રની વાત કરીએ, જૂનમાં સામાન્યથી ઓછો વરસાદ, જુલાઈમાં ઓછો વરસાદ, સામાન્યથી વધુ વરસાદ ઓગસ્ટમાં થશે, અને આ સાથે વાત કરીએ સપ્ટેમ્બરમાં સામાન્ય વરસાદ. કચ્છમાં પણ એ જ પ્રકારની પરિસ્થિતિ, સામાન્ય ઓછો, સામાન્યથી વધુ, અને સામાન્યથી વધુ. એટલે શરૂઆતના 2 મહિના તો ખાસ સાચવવું પડશે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રની વાત કરીએ તો 23 જૂનની આસપાસ આવશે. આ તારીખ ચિંતા વધારનારી છે, કારણ કે સામાન્ય રીતે ગુજરાત માટે કહેવાય છે કે 15મી જૂનની આસપાસ ચોમાસું આવતું હોય છે. અને એવા પણ દિવસો આપણે જોયા છે કે વહેલું ચોમાસું આવી ગયું હોય, પરંતુ આ વખતે મોડું ચોમાસું છે, એટલે કે જૂનના અંતમાં છે. અમદાવાદ સહિતના મધ્ય ગુજરાતમાં પણ 28 જૂનની આસપાસ, એટલે કે જૂનના અંતમાં આ ચોમાસું બેસવાનું છે. ઉત્તર ગુજરાત અને કચ્છની વાત કરીએ તો 1 જુલાઈ, એટલે કે જૂન આખો કદાચ કોરો જાય ઉત્તર ગુજરાત માટે, તેવા એંધાણ અહીંયા વર્તાઈ રહ્યા છે. આ સાથે જૂનથી સપ્ટેમ્બરનો આ ચિતાર પણ અમે આપને જણાવી રહ્યા છે. અથરેયા શેટ્ટીનું પૂર્વાનુમાન કયા પ્રકારનું છે? ઝોન વાઇઝ વરસાદનું આ વર્ગીકરણ કરવામાં આવ્યું છે. સામાન્ય જે વરસાદ છે તે 96 થી 114%, અને સામાન્યથી ઓછો વરસાદ એટલે 80 થી 95%. આ જે વિસ્તારો પણ છે, આપ જોઈ શકો છો કે ક્યાં ઓછો વરસાદ થઈ શકે છે, ક્યાં વરસાદ વધુ થઈ શકે છે. પરંતુ ખાસ કરીને મધ્ય ગુજરાત છે, આ વિસ્તાર એવો છે જેને આ વખતે ખાસ સાચવવું પડશે. અને ગ્રીન કલર જે આપ જોઈ શકો છો, તે સામાન્ય વરસાદ અહીંયા થઈ શકે છે. ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી. આગામી 3 દિવસ હીટવેવની આગાહી વ્યક્ત કરાઈ છે. કચ્છ, સુરેન્દ્રનગર અને સુરતમાં ઓરેન્જ એલર્ટ. બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, રાજકોટ, અમરેલી, બોટાદ, દ્વારકામાં યલો એલર્ટ. 41 થી 45 ડિગ્રી સુધી તાપમાન રહેવાનું અનુમાન. મહત્તમ તાપમાન સામાન્ય કરતા 2 થી 3 ડિગ્રી ઊંચું નોંધાયું. પશ્ચિમથી ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાયા. 0.9 किलोमीटर अब आप मीन सी लेवल के ऊपर स्थित है. और एक साइक्लोनिक सर्कुलेशन दक्षिण पश्चिम मध्य प्रदेश के ऊपर स्थित है, जो एक्सटेंड है 1.5 किलोमीटर ऊंचाई तक. और एक साइशर है अभी साइक्लोनिक सर्कुलेशन के रूप में उत्तर पाकिस्तान और आसपास क्षेत्र में एट 3.1 किलोमीटर ऊंचाई में. और अभी जो पवन का दिशा है, पश्चिम से उत्तर पश्चिम दिशा से पवन चल रही है. अभी 12 से 18 मई तक मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान दिया गया है. जो अधिकतम तापमान है वो अगले 3 दिन तक कोई बड़ा बदलाव नहीं रहेगा, ऐसा स्थिति बनी रहेगी. और फिर उसके आगे 2 से 4 डिग्री सेंटीग्रेड टेम्परेचर फॉल होएगी. कुछ क्षेत्रों में 41 to 45 डिग्री सेंटीग्रेड तक रहने का संभावना रहेगा अगले 3 दिन तक. और हीट वेव
हम लोग आज वार्निंग दे रहे हैं अगले 3 दिन के लिए 12 से लेकर 14 मई तक। સમાચારમાં આગળ વધીએ। સુરત સચિન જીઆઈડીસી પાલીગામ વિસ્તારમાં ગરમીના કારણે એક યુવકના મોતના મામલે યુવકના મોતનું સાચું કારણ જાણવા માટે સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે, જે બાદ હકીકત સ્પષ્ટ થશે। ત્યારે શહેરમાં ગરમીનો પ્રકોપ વધતા તંત્ર એલર્ટ મોડમાં આવ્યા છે। રસ્તા પર રહેતા અંદાજે 1500 લોકોને સેન્ટર હોમ ખાતે ખસેડવાની કાર્યવાહી કરવામાં આવી। તે સાથે જ હીટવેવથી અસરગ્રસ્ત લોકોની સારવાર માટે નજીકની અર્બન અને સરકારી હોસ્પિટલોમાં અલગ વોર્ડ તેમજ ખાસ બેડની વ્યવસ્થા ઊભી કરવામાં આવી। તંત્ર દ્વારા લોકોને બપોરે 1 થી 4 વાગ્યા દરમિયાન કામ વગર ઘરની બહાર ન નીકળવા સૂચના આપવામાં આવી। બીજી તરફ ટ્રાફિક પોલીસ સાથે ખાસ બેઠક યોજી બપોરના સમયે સિગ્નલો બંધ રાખવા અંગે પણ ચર્ચા કરવામાં આવી। હવામાન વિભાગની આગાહી વચ્ચે જે પ્રકારે ગરમીનો પારો વધી રહ્યો છે ત્યારે સુરતમાં હીટવેવના સ્ટ્રોકથી એક યુવકનું મોત થયું છે। જો કે આ સમગ્ર ઘટના બાદ તંત્ર કામગીરીમાં જોતરાયું છે। આપણી સાથે આરોગ્ય કમિશનર પ્રદીપ ઉમરીગર છે। આપણે સીધા વાત કરીએ। સાહેબ, એક યુવકના મોતની વાત સામે આવી રહી છે, શું છે આખી મામલો અને કયા પ્રકારે આગામી દિવસમાં હીટવેવને લઈને કામગીરી? અત્યારે જે આપ વાત કરી રહ્યા છે એ સિવિલ હોસ્પિટલમાં બ્રોડ ડેડ પેશન્ટ હતું અને સિવિલ હોસ્પિટલના અધિકારીના જણાવ્યા મુજબ એનું પીએમ કર્યા બાદ એનું મોતનું કારણ જાણી શકાશે। પણ હા, ચોક્કસ અત્યારે જે આગાહી છે અને એના કારણે જે લોકો બહાર બેસતા હશે અથવા જેની પાસે શેલ્ટર નહીં હશે તેવા લોકો અથવા તો જે લોકો બપોરના સમયે બહાર કામ કરતા હશે, લેબર વર્ક કરતા હશે, એ તમામ લોકોએ સાવચેતી રાખવાની જરૂર છે। અને એના માટે સુરત કોર્પોરેશનના કમિશનર સાહેબ દ્વારા એક જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું કે આટલા પ્રિકોશન લેવાના છે, જેમાં હું આજે ચોક્કસ કહીશ કે જરૂરિયાત કરતાં વધુ પ્રમાણમાં તમારે પાણી પીવાનું છે, લીંબુ શરબત પીવાનું છે, સાથે જરૂર વગર જો વૃદ્ધ હોય અથવા પ્રેગ્નન્ટ લેડી હોય અથવા બાળક હોય તો એ લોકોએ 2 થી 4ના સમયમાં બહાર જવાનું નથી। પરંતુ ચોક્કસ જો હીટના લક્ષણો લાગે તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્ર અથવા પોતાના ક્લિનિશિયનનો સંપર્ક કરવાનો। બિલકુલ, આ હતા પ્રદીપ ઉમરીગર, આરોગ્ય કમિશનર। તેમનું સીધું કહેવું છે કે આગામી હજુ પણ 2 થી 3 દિવસ હીટવેવની જ્યારે હવામાન વિભાગે આગાહી કરી છે ત્યારે તંત્ર દ્વારા અનેક ગાઈડલાઈનો બહાર પાડવામાં આવી છે। બપોરના સમયે ન નીકળવું, નજીકની હોસ્પિટલોમાં જો કદાચ કંઈ ગરમીને લઈને થાય તો તેને લઈને વોર્ડ બનાવવામાં આવ્યા છે, બેડ તૈયાર રાખવામાં આવ્યા છે અને જે પ્રકારની ગાઈડલાઈન છે તેનું પાલન લોકોને કરવાની અપીલ પણ કરવામાં આવી છે। કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। ડાંગ જિલ્લામાં ગરમીનો પારો આસમાને પહોંચી ગયો છે। વઘઈમાં તાપમાન 42 ડિગ્રીને પાર પહોંચી ગયું છે। જિલ્લાના પ્રવેશદ્વાર વઘઈમાં કાળઝાળ ગરમીનો અહેસાસ છે। બપોરના સમયે રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા છે। કુદરતી સૌંદર્ય વચ્ચે ડાંગમાં હીટવેવની અસરના કારણે લોકોમાં ભારે અકળામણ થઈ રહી છે। अन्य महत्वना समाचार, नीटनी परीक्षा रद्द थता सांसद शक्तिसिंह गोहिले सरकार पर आकरा प्रहार कर्या। 22 लाख परीक्षार्थीओ जे मानसिक स्थितिमांथी पसार थई रह्या छे तेने समजवानी जरूर छे। सरकार आ बाबते जराय गंभीर जणाती नथी। केन्द्रनी भाजप सरकारना कार्यकाळमां 4 बार पेपर लीकनी घटनाओ बनी छे, तेम छतां कोई कड़क कार्यवाही નથી થઈ। આકરા સવાલ ઉઠાવતા તેમણે કહ્યું, સરકાર પેપર લીકના આરોપીઓના વરઘોડા કેમ નથી કાઢતી, આરોપીઓના ઘર પર બુલડોઝર કેમ નથી ફેરવવામાં આવતું, આવા અનેક સવાલ કર્યા। ભારતીય જનતા પાર્ટીની સરકાર કેન્દ્રમાં આવ્યા પછી 2016માં, 2021માં, 2024માં અને 2026માં આ વર્ષે પેપર નીટના ફૂટવાના કિસ્સાઓ બહાર આવ્યા છે। 2024માં નામદાર સુપ્રીમ કોર્ટે પણ ગંભીરતા લીધી। નીટની પરીક્ષા રદ થવાથી અમદાવાદમાં વિદ્યાર્થીઓમાં ભારે નારાજગી અને રોષ જોવા મળી રહ્યો છે। છેલ્લા 2 વર્ષથી દિવસ રાત એક કરીને ડોક્ટર બનવાનું સપનું સેવતા વિદ્યાર્થીઓની આકરી મહેનત પર જાણે પાણી ફરી વળ્યું છે। ફરી નીટની પરીક્ષા લેવાની જાહેરાત કરાઈ છે, ત્યારે સૌથી મોટો પ્રશ્ન એ છે કે ફરી લેવાનારી પરીક્ષામાં પારદર્શિકતા જળવાશે? વારંવાર થતી ગેરરીતિથી લોકોનો વિશ્વાસ ઉઠી રહ્યો છે। 3 મહિના રોજ લેવાયેલી નીટની પરીક્ષા રદ કરવામાં આવી છે અને વિદ્યાર્થીઓ કે જેઓ 2 વર્ષથી મહેનત કરતા હતા,
જે નીટની પરીક્ષાને લઈને તેઓએ જે મહેનત કરી હતી ને તેના પર પાણી ફરી વળ્યું છે અને વિદ્યાર્થીઓમાં હવે નિરાશા જોવા મળી રહી છે. વિદ્યાર્થીઓ આપણી સાથે છે, પહેલાં તેઓ પાસેથી જાણીશું. શું નામ છે તમારું અને કેવી તૈયારી કરી હતી નીટને લઈને? મારું નામ શ્રેયા છે અને અમે લોકો 2 વર્ષથી ઇન્સ્ટિટ્યૂટમાં નીટ માટે મહેનત કરી રહ્યા હતા. ટીચર્સને એ બધાને બી બહુ અમારા પાછળ એમનું ટાઈમ આપ્યું છે, એફર્ટ્સ આપ્યા છે. સૌથી ટફ પાર્ટ કોઈ બી એક્ઝામ ફરીથી આપવી, જે ઓલરેડી આપી ચૂક્યા છીએ અમે લોકો. બસ કોઈ બી વસ્તુ ફરીથી સ્ટાર્ટ કરવું ઇઝ વેરી ડિફિકલ્ટ. અને અમે બધા ઇન્સ્ટિટ્યૂટમાં 2 વર્ષથી તૈયારી કરીએ છીએ નીટની, અને મારા હિસાબે જે વસ્તુ 1 વર્ષ પહેલાં થઈ ગયેલી છે પાછી ના થવી જોઈએ, કેમ કે એ લોકોએ કીધું હતું કે વધારે સિક્યોરિટી છે ને અમે લોકો વધારે શું કહેવાય ઓફિશિયલ સાથે અમે આ એક્ઝામ કન્ડક્ટ કરીશું, બટ એ પાછું એવું ના થયું. એટલે એ હિસાબથી બધાને બહુ દુઃખ થાય છે કે અમે લોકોએ આટલી મહેનત કરી હતી, પ્રેક્ટિસ કરી હતી ટ્યુશન્સમાં બી, અને જે રિઝલ્ટ અમને જોઈતું હતું એ હવે પાછું જે રીનીટ થશે એમાં શાયદથી ના આવે. નવી વસ્તુ નથી પેપર લીક થવી. ઇન્ડિયામાં કે ગુજરાતમાં પેપર લીક થવું આપણા માટે બહુ કોમન વસ્તુ બની ગઈ છે, બિકોઝ આપણે આ વસ્તુને કોઈ દિવસ સિરિયસલી લીધી જ નથી. સજા કરવાની તો વાત દૂર રહી કે આપણે એ લોકોને ખાલી કાગળ પર સજા કરીએ છીએ. આપણે કોઈ એવા ઠોસ કદમ નથી ઉઠાવતા કે જેના કારણે લોકોને ડર લાગે આવો ક્રાઇમ કરતા. કે જેઓ આ પેપર લીક પાછળ લાગેલા હોય અને તેઓના કારણે આ 22 થી 23 લાખ જેટલા વિદ્યાર્થીઓ. સમાચાર વડોદરામાંથી. ગોત્રીમાં એમજીવીસીએલ કચેરીએ સ્થાનિકોનું હલ્લાબોલ. ભર ઉનાળે 10 કલાક સુધી વીજળી ગુલ રહેતા જનતા પરેશાન થઈ ગઈ છે. આક્રોશિત સ્થાનિકોએ અડધી રાત્રે એમજીવીસીએલ કચેરી ગજવી. રોષે ભરાયેલા રહીશો એમજીવીસીએલ કચેરીમાં જ પથારી કરીને સૂઈ ગયા. ગોત્રીના કુંભારવાડા ફળિયામાં રાત્રે 8 વાગ્યાથી અંધારપટ મેન્ટેનન્સના નામે કલાકોના વીજ કાપ સામે ગોત્રીના રહીશોએ આંદોલન છેડ્યું. ગરમીમાં શેકાતા લોકોનો પિત્તો ગયો છે. એમજીવીસીએલના અધિકારીઓ ફોન ન ઉપાડતા હોવાના રહીશોના આક્ષેપ. કચેરીના કમ્પાઉન્ડમાં જ રાત વિતાવી વિરોધ નોંધાવ્યો. કાળઝાળ ગરમીમાં વીજ પુરવઠો ખોરવાતા બાળકો અને વૃદ્ધોની હાલત કફોડી. સમાચારમાં વાત કરીએ આગળ તો હિંમતનગરના લક્ષ્મીપુરા ગામમાં યુજીવીસીએલની બેદરકારીના કારણે ભાઈ બહેનના મોતની દુઃખદ ઘટના સામે આવી. ખેડૂત પરિવાર ટ્રેક્ટરમાં દિવેલાની ફોતરી ભરી ખેતરમાંથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે નીચા લટકતા વીજ વાયર ટ્રેક્ટરને અડકતા કરંટ પ્રસરી ગયો, જેમાં 2 લોકોના ઘટના સ્થળે જ મોત થયા. મૃતક પરિવારે અગાઉ જાન્યુઆરી મહિનામાં જોખમી વીજ વાયર અંગે રજૂઆતો કરી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. જિલ્લામાં અનેક જગ્યાએ હજુ પણ લટકતા વીજ વાયરો અને જોખમી ટ્રાન્સફોર્મર લોકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યા છે, છતાં તંત્ર મુખ પ્રેક્ષક બની હોવાના પણ આક્ષેપ છે. તંત્રને કહેવા માંગુ છું કે અમારા જે આ લાઈન ઘર ઉપર જાય છે એને કો તો ઊંચી કરો, કો તો સબલો નાખી આલો. એ તંત્રને કહેવા માંગુ છું. બીજું કોઈ અમારો છોકરો નેચું નમીને જતા હતા એ બંધ થઈ ગયું, જતા નહીં હતા એ તો, અને ડેકે એટલે અડી જાય છે, બહુ નીચી આવી ગઈ છે. એટલા માટે હું તંત્રને કહેવા માંગુ છું. કરંટ ઉતરે છે હતા એ તો, અને વાવાઝોડું આવે એટલે તૂટવા તૈયારી છે. એટલા માટે હું તંત્રને કહેવા માંગુ છું કેટલી જવાબદારી. મારે ઘેર બહુ તકલીફ છે, તાર નીચે આવી ગયા છે એટલે એના માટે કોઈક ભલામણ કરો સાહેબ. અરજી આપી હતી, 2-3 અરજી આપી હતી, અને કોઈ જવાબ નહીં આવ્યો કે કર્યું પણ કોઈ જવાબ આપ્યો નથી. લટકતા વીજ વાયરોના કારણે અનેક લોકોના મોત થયા હોય છે, ત્યારે સાબરકાંઠા જિલ્લામાં પણ ગઈકાલે જ 2 ખેડૂતોના મોત થયા હતા. દ્રશ્યમાં જોઈ શકાય છે તે પ્રમાણે હરિયોલ ગામના જે ઘર છે તો ઘરના ઉપર જ જે વીજ વાયરો, નાનું બાળક પણ અહીંયાથી પસાર થાય તો તે પણ આને અડકી જાય તો પણ તેનું મોતને ભેટે તેવા પ્રકારના ઝૂલતા વીજ વાયરો ત્યાં દેખાઈ રહ્યા છે. આ ઉપરાંત અનેક ખેતરો એવા છે, ખેતરમાં પણ આ પ્રકારના જે વીજ વાયરો દ્રશ્યમાન થતા હોય છે. વારંવાર યુજીવીસીએલમાં રજૂઆત કરવા છતાં પણ તંત્રના પેટનું પાણી પણ હાલતું નથી. તાત્કાલિક જે લટકતા વીજ વાયરો છે તેને દૂર કરવા જોઈએ એવી હાલ તો સ્થાનિકો અને મકાન માલિક છે તે હાલ તો માંગ કરી રહ્યા છે. ઈશાન પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી, સાબરકાંઠા. અન્ય મહત્વના સમાચાર. અમદાવાદ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા માધુપુરા વિસ્તારમાં કરાયેલા ચેકિંગ દરમિયાન ખાદ્ય પદાર્થોમાં ભેળસેળનો ચોંકાવનારો ખુલાસો થયો. હળદરના પાવડરમાં સ્ટાર્ચ, ઘઉંનો લોટ અને ચણાના લોટની ભેળસેળ હોવાનું લેબ રિપોર્ટમાં સામે આવ્યું. સ્થળ પરથી અંદાજે 2500 કિલો હળદર અને 1400 કિલો ટુકડા કાજુ સહિત 9,90,000નો શંકાસ્પદ જથ્થો સીઝ કરવામાં આવ્યો. વેપારી પાસે ફસાઈ લાયસન્સ ન હોવાનું પણ જણાયું હતું. સમગ્ર મામલે ફૂડ વિભાગ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી. જેમાં મોટા પ્રમાણમાં હળદર અને કાજુના ટુકડાનો જથ્થો જોવા મળેલ,
સ્થળ ઉપર તપાસ કરતાં સદર યુનિટ પાસે FSI એક્ટ અંતર્ગતનું લાયસન્સ ન હતું, તેમજ લગભગ 2.5 ટન એટલે કે 2500 કિલો જેટલો હળદરનો જથ્થો અને 1400 કિલો કાજુના ટુકડાનો જથ્થો મળી આવેલ અને લેબોરેટરી રિપોર્ટના આધારે આ જથ્થાને તારીખ 8ના રોજ સીઝ કરવામાં આવ્યો છે. અરવલ્લી એસઓજી પોલીસે ગેરકાયદે DF યુરિયાનો મોટો જથ્થો ઝડપી પાડ્યો. શામળાજી રાણા તપોર નેશનલ હાઈવે પર બંધ હોટલ નજીક કરાયેલી કાર્યવાહીમાં અંદાજે 7,60,000 રૂપિયાનો 12,260 લીટર યુરિયાનો જથ્થો જપ્ત કરાયો, જેમાં અલગ અલગ કંપનીની DF યુરિયાની 32 રોલ પોલીસે કબજે કરી. પોલીસે રાજસ્થાનના અરવિંદ કુમાર નેમીચંદ બગારિયાની ધરપકડ કરી. હાલ આરોપી મુદ્દામાલ ક્યાંથી લાવ્યો અને ક્યાં લઈ જવાનો હતો તે દિશામાં તપાસ હાથ ધરાઈ. એ સ્થળે જઈ અને તપાસ કરતા એના અંદર જે એક વ્યક્તિ મળી આવેલા અરવિંદ કુમાર નેમીચંદ બગારિયા, એમને પૂછપરછ કરવામાં આવેલી. એમની પાસેથી 1200 લીટર DF જેવું મટીરિયલ મળેલું. એ જુદી જુદી કંપનીના 20 લીટરના અને 10 લીટરના 32 ડોલો એમની પાસેથી મળી આવેલી. સમાચારમાં આગળ વધીએ. ખાવડા દદ્ધર રોડ પર બેદરકારીનો કેર. કોન્ટ્રાક્ટરની ગફલતે 3 જિંદગીના મોત થયા. કચ્છના ખાવડા દદ્ધર રોડ પર ચાલી રહેલા પુલિયાના કામ દરમિયાન કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી સામે આવી. પુલિયા માટે ખોદાયેલા ઊંડા ખાડા પાસે કોઈ પણ પ્રકારનું ચેતવણી બોર્ડ, બેરિકેડ કે ડાયવર્ઝન માર્કિંગ ન મુકાતા સ્વિફ્ટ કાર સીધી ખાડામાં ખાબકી, જેમાં 3 લોકોના કરુણ મોત થયા. સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે કે આખરે લોકોના જીવ માટે આટલો મોટો ખેલ કેમ કરવામાં આવ્યો. આ કામ જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ હેઠળ ચાલી રહ્યું હોવાનું સામે આવ્યું છે. સૌથી ગંભીર બાબત એ છે કે અકસ્માત બાદ પણ બાંધકામ શાખાના કાર્યપાલક ઇજનેર MA ટોપીવાલા તરફથી કોઈ સ્પષ્ટ જવાબ આપવામાં ન આવ્યો. 3 લોકોના મોત જેવી ગંભીર ઘટના બાદ પણ અધિકારીઓનું મૌન અનેક સવાલો ઉભા કરે છે. સ્થાનિકોમાં ચર્ચા છે કે શું કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતના જ કારણે સલામતીના નિયમોને બાજુએ મૂકવામાં આવ્યા હતા? જો સમયસર ચેતવણી બોર્ડ, બેરિકેડ અને યોગ્ય ડાયવર્ઝન કરવામાં આવ્યું હોત તો કદાચ આજે 3 પરિવારો ઉજળી ન ગયા હોત. હવે લોકો જવાબદારો સામે કડક કાર્યવાહી અને ગુનો નોંધવાની માંગ ઉઠાવી રહ્યા છે. આ બેરિકેડ લાગેલું હોત, આ માટીનો ઢગલો કરેલો હોત, એક ઢગલો અહીંયા છે, એક ઢગલો ત્યાં છે, જો એ કરેલો હોત તો સ્વિફ્ટ કાર ત્યાં સુધી પહોંચી શકે ખરી? આમાં તંત્રની ક્યાંક ને ક્યાંક પોતાને ગુનો છુપાવવાનો જે એ લોકોએ પ્રયાસ કર્યો છે, તો આમાં તંત્રને ક્યારેય માફ કરવામાં નહીં આવે. અમારી માંગણી છે કે આ લોકોના જે પણ લોકોએ, જે પણ આનામાં કર્મચારી હોય, જે પણ આનામાં અધિકારીઓ હોય, જે પણ કોન્ટ્રાક્ટર હોય, એનામાં માનવવધ સહિતની ગુનો કલમો નોંધાવી અને આ લોકો ઉપર કાર્યવાહી કરવામાં આવે. સમાચારમાં વાત હવે મહીસાગરની કરીએ. મનરેગામાં ફરજ બજાવતા કર્મચારીઓ છેલ્લા 5 માસથી પગારથી વંચિત છે, જેના કારણે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. APO તરીકે ફરજ બજાવતા 128 કર્મચારીઓ છેલ્લા 5 માસથી પગારથી વંચિત રહેતા તેમની દયનીય હાલત થઈ છે. સરકારને અનેક રજૂઆતો કરવા છતાં નિકાલ ન આવતા ઘર ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે. 5 માસથી આ કર્મચારીઓ વ્યાજે ઉછીના પૈસા લઈ ઘર ચલાવવા મજબૂર બન્યા છે. તો ઉચ્ચ અધિકારીઓ આ અંગે લૂલો બચાવ કરતા અને ગ્રાન્ટ ઉપરથી ન આવતી હોવાનું રટણ કરી રહ્યા છે. પગાર નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી કર્મચારીઓએ ઉચ્ચારી છે. હાલ મનરેગા યોજના હેઠળ ફરજ બજાવતા મહીસાગર જિલ્લાના 125 કર્મચારીઓ તેમજ ગુજરાત રાજ્યના 4500 જેટલા માતબર કર્મચારીઓ અલગ અલગ સંવર્ગમાં ફરજો બજાવે છે, જેઓનો છેલ્લા 5 માસ કરતો વધારે સમયથી એમના પગારના ચૂકવણા રાજ્ય સરકાર દ્વારા ગ્રાન્ટ ન ફાળવીને કરવામાં આવેલ નથી, જેના કારણે કર્મચારીઓના જીવન ધોરણ ઉપર ખૂબ કપરી પરિસ્થિતિ ઉપસ્થિત થયેલ છે. સમાચારમાં આગળ વધીએ. અમદાવાદમાં GLS કોલેજ બહાર આતંક મચાવનારા તત્વોની પોલીસે ધરપકડ કરી. કુખ્યાત બુટલેગર કિશોર લંગડાના પૌત્ર આદિત્ય રાઠોડની નવરંગપુરા પોલીસે ધરપકડ કરી. 9 માર્ચના રોજ બનેલા ઘટનામાં હત્યાનો પ્રયાસ, મિલકતને નુકસાન સહિતના ગુનાઓ નોંધાયા, જેમાં ફરિયાદી પર હુમલો કરી ગાડીના કાચ પણ તોડી નાખવામાં આવ્યા. લાંબા સમયથી ફરાર રહેલો આરોપી આદિત્ય રાઠોડ ગાંધીનગરના PDPO કેમ્પસ બહારથી ઝડપાયો હતો અને LCB ઝોન 1ની ટીમે તેની ધરપકડ કરી. બાદમાં પોલીસ દ્વારા આરોપીને સાથે રાખી પંચનામું પણ કરવામાં આવ્યું. આદિત્ય સાથે અન્ય આરોપીઓ પણ છેલ્લા 2 મહિનાથી ફરાર હતા, જેમની શોધખોળ હાલ પોલીસે તેજ કરી છે. મારવાના પ્રયાસના ગુનાના ભાગરૂપે અહીંયા રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવા લઈ આવ્યા.
અને કઈ જગ્યાએ એ આવેલા, કઈ જગ્યા તરફ ગયેલા તે બાબતે અત્યારે રિકન્સ્ટ્રક્શન પંચનામું કરેલું છે અને આગળની તપાસ હજુ ચાલુ છે. આજ સુધીમાં ફક્ત એક આરોપી પકડાયેલ છે. આજની તપાસમાં જે આગળના ફરિયાદીઓના નામ જેવી રીતે ખુલે છે તેવી રીતે આપણી તપાસ ચાલુ છે. અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી પાકા કામનો એક કેદી ફરાર થઈ જતા જેલની સુરક્ષા વ્યવસ્થા સામે અનેક સવાલો થયા. જ્યાં એક કેદીએ સુરક્ષાકર્મીની નજર ચૂકવી ફરાર થઈ ગયો. ફરાર થયેલો કેદી પોરબંદરના વર્ષ 2023ના હત્યા અને પોક્સો કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો હતો. આજીવન કેદની સજાનો કેદી ફરાર થતા સમગ્ર જેલ તંત્રમાં હડકંપ મચી ગયો. રાણી પોલીસે ગુનો નોંધી કેદીની શોધખોળ શરૂ કરી, જ્યારે જેલ તંત્રએ ફરજ પર રહેલા પોલીસ કર્મીને સસ્પેન્ડ કર્યા. જે કેદી છે એ ગઈકાલે અમદાવાદ મધ્ય જેલમાંથી ગેટમાંથી બહાર નીકળી ગયેલ છે અને એના માટે અમે રાણી પોલીસ સ્ટેશનની અંદરમાં ગુનો દાખલ કરાવી અને અલગ અલગ જિલ્લામાં અને પર્ટિક્યુલર પોરબંદર પોલીસ સ્ટેશનમાં અને પોરબંદર જિલ્લામાં આની શોધખોળ છે એ કરાવી રહ્યા છીએ. અમદાવાદના મેઘાણીનગરમાં લગ્ન પ્રસંગ દરમિયાન લોહિયાળ જંગ ખેલાયો. બંગલા એરિયાના સિંધુ સોશિયલ હોલમાં યોજાયેલા લગ્ન પ્રસંગ દરમિયાન વર અને કન્યા પક્ષ વચ્ચે તકરાર થઈ, જે બાદ મામલો ઉગ્ર બનતા વરપક્ષના કેટલાક લોકોએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હોવાનું સામે આવ્યું. આ હુમલામાં 2 લોકોની ઈજા પહોંચી હતી. ઘટનાને પગલે લગ્ન પ્રસંગમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બનાવની જાણ થતાં મેઘાણીનગર પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી. અમદાવાદના મેઘાણીનગર એક લગ્ન પ્રસંગ છે એ ક્યાંક ને ક્યાંક લોહિયાળ જંગમાં પરિવર્તિત થઈ ગયો. મેઘાણીનગરના વિસ્તારના બંગલા એરિયામાં સિંધુ સોશિયલ હોલ આવેલો છે અને એ હોલમાં ગઈકાલે લગ્ન પ્રસંગ હતો. હાલ આપ જે દ્રશ્ય જોઈ શકો છો કે કેવી રીતે આ બંને પક્ષ, વર પક્ષ અને કન્યા પક્ષ વચ્ચે એક નજીવી તકરાર થઈ અને એ નજીવી તકરાર એક લોહિયાળ જંગમાં પરિવર્તિત થઈ ગઈ. કારણ કે હાલ આપ જે જોઈ શકો છો એ જગ્યા પરનો માહોલ કે જ્યાં ખુશીનો માહોલ હતો, હલ્દી પ્રસંગ હતો અને તેમાં હલ્દી પ્રસંગના જે ગીતો ગવાતા હતા અને એ સમયે જ ક્યાંક ને ક્યાંક નજીવી તકરાર થઈ અને અહીંયા હાલ તમામ જે સરસામાન જે છે તે અસ્તવ્યસ્ત જોવા મળી રહ્યો છે. જે તે જગ્યાએ બ્લડ છે તે પણ પડેલું જોવા મળી રહ્યું છે. ખુરશીઓ જે છે તે અસ્તવ્યસ્ત જોવા મળી રહી છે. એટલે ક્યાંક ને ક્યાંક આ જે લગ્ન પ્રસંગ હતો અને એ પ્રસંગમાં વરપક્ષ અને કન્યા પક્ષ વચ્ચે જે મારામારી થઈ, વરપક્ષ દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યા હોવાની વિગતો પ્રાથમિક સામે આવી રહી છે અને આ હુમલામાં 2 લોકોને ઈજા પહોંચી છે. આ સમગ્ર મામલે મેઘાણીનગર પોલીસે તપાસ શરૂ કરી છે અને આ સમગ્ર ઘટનામાં શું હકીકત છે તે જાણવાના પ્રયાસ હવે થઈ રહ્યા છે. કેમેરામેન હરીશ શર્મા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. સમાચારમાં આગળ વધીએ. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ બાયપાસ નજીક આવેલી નગરપાલિકાની ડમ્પિંગ સાઇટ પર ફરી એકવાર ભીષણ આગ લાગતા સમગ્ર વિસ્તારમાં ધુમાડાના ગોટે ગોટા છવાઈ ગયા. આગ એટલી વિકરાળ હતી કે દૂર સુધી કાળો ધુમાડો જોવા મળ્યો અને આસપાસના રહેણાંક વિસ્તારમાં લોકોને શ્વાસ લેવામાં ભારે તકલીફ પડી. સ્થાનિક લોકો અને ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો. લોકોનો આક્ષેપ છે કે ડમ્પિંગ સાઇટ અંગે અનેક રજૂઆતો છતાં નગરપાલિકાએ કોઈ કાયમી ઉકેલ લાવ્યો નથી. સતત લાગતી આગ અને પ્રદૂષણના કારણે આરોગ્ય તેમજ ખેતી અને પશુઓ પર પણ તેની ગંભીર અસર પડી રહી હોવાનો લોકોનો આરોપ છે. શહેરમાં આ વારંવાર સર્ગે છે, બરોબર છે. નગરપાલિકા કોઈ તંત્ર જવાબદાર છે જ નહીં, બરોબર. આ ધવાડો એમ કહું ને કે ઓછામાં ઓછું 5 કિલોમીટર સુધી આમનામ જ દેખાય છે, બરોબર છે. પાલપરા ગામમાંથી તો એમને કીધું આમ કાઢે સાન ખતરલાપામાંથી તો ફોન કર્યો કે બધા ધવાડા ત્યાંથી આવે છે, બરોબર છે. આ રહેવાનું અમારે કે પ્રોબ્લેમ થાય છે, કોઈ જવાબ. સમાચાર વડોદરામાંથી. પ્રેમિકાની હત્યા કરનાર પરિણીત પ્રેમીને આજીવન કેદ. ચકચારી મહેંદી ઉર્ફે હિના પેઠાણી હત્યા કેસમાં ચુકાદો. વડોદરા સેશન કોર્ટે હત્યારા સચિન દીક્ષિતને આજીવન કેદની સજા ફટકારી. ઓક્ટોબર 2021માં વડોદરાના બાપોદમાં બની હતી ઘટના. સચિને પ્રેમિકા મહેંદી ઉર્ફે હિનાની ગળું દબાવી હત્યા કરી હતી. લાશને બેગમાં ભરી રસોડાના કબાટમાં સંતાડી દીધી હતી. પ્રેમિકાની હત્યા કરી પુત્ર શિવાંશને ગાંધીનગરની ગૌશાળામાં ત્યજી દીધો હતો. પોલીસે યુપી ભાગી રહેલા હત્યારા સચિનને ઝડપી લીધો હતો. ચકચારી હત્યાકાંડના 5 વર્ષ બાદ કોર્ટે આરોપીને સજા ફટકારી.
અને મહત્વના સમાચાર, રાજ્યમાં આગામી સમયમાં વસ્તી ગણતરીની પ્રક્રિયા શરૂ થવા જઈ રહી છે, જેને લઈ વસ્તી ગણતરી નિયામકે જણાવ્યું, વસ્તી ગણતરી સામાન્ય રીતે દર 10 વર્ષે યોજાતી હોય છે, પરંતુ આ વખતે 15 વર્ષ બાદ યોજાઈ રહી છે. આ સમગ્ર પ્રક્રિયા 2 તબક્કામાં વહેંચાયેલી છે. પ્રથમ તબક્કો 17 મેથી 31 મે દરમિયાન યોજાશે, જેમાં હાઉસ લિસ્ટિંગ થશે. 1 જૂનથી વિધિવત વસ્તી ગણતરીનો પ્રારંભ થશે. આ વર્ષે તંત્રે ડિજિટલ અભિગમ અપનાવ્યો છે. લોકો ઓનલાઈન સ્વનોંધણી પણ કરી શકશે. લગભગ 1.10 લાખથી વધુ સ્ટાફને કામગીરીમાં જોડવામાં આવ્યો છે. કર્મચારીઓ પર કામનું ભારણ ન વધે તે બાબતનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. કામગીરી સુચારુ રૂપે થઈ શકે તે માટે કર્મચારીઓને તાલીમ પણ આપવામાં આવી છે. આપ જેમ જાણો છો, 10 વર્ષે વસ્તી ગણતરીનું થાય છે. તે રીતે આ વખતે 15 વર્ષ બાદ જનગણનાનો તબક્કો આવી રહ્યો છે. એના ભાગ 1 તરીકે હાલમાં હાઉસ લિસ્ટિંગની કામગીરી ચાલી રહી છે. ગુજરાત સરકારે તેના માટે 15 દિવસ સેલ્ફ ઇન્યુમરેશન, જે 17 મેથી શરૂ થશે, 31 મે સુધી ચાલશે, અને ઘર યાદી માટે 1 જૂનથી માંડીને 30 જૂન સુધીનો સમયગાળો આપેલો છે. આજે વિશ્વ નર્સ દિવસે ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે અમદાવાદની માનસિક આરોગ્ય હોસ્પિટલમાં આરોગ્યના યોદ્ધા એવા નર્સનું સન્માન કરવામાં આવ્યું. માનસિક આરોગ્ય હોસ્પિટલ 125 થી વધુ નર્સ બહેનોનું સન્માન કરવામાં આવ્યું. આજે ઇન્ટરનેશનલ નર્સ ડે છે, એટલે અમારી હોસ્પિટલના જે દરેક નર્સિંગ કર્મચારી છે કે જે માનસિક બીમાર દર્દીઓને એક નર્સ તરીકે તો સેવા આપે છે, પણ સાથે સાથે એમના મિત્ર તરીકે, એમના પરિવારજન તરીકે એમના જે માનસિક દર્દમાંથી એમ કે એમને જે ઉગારી અને સમાજમાં પુનઃસ્થાપિત કરવા માટે જે કાર્ય કરી રહ્યા છે, એ કાર્યને બિરદાવવા માટે આજે એક વિશિષ્ટ પ્રકારનો કાર્યક્રમ રાખ્યો છે કે જેમાં દરેક નર્સ બહેનોનું આપણે એમ કે સન્માન કરીશું. આજે જ્યારે વિશ્વ નર્સ દિવસ છે, ત્યારે આ દેશમાં કોઈ પણ મહામારી હોય, કોઈ પણ માનવ સર્જિત કે કુદરતી કોઈ પણ આપત્તિ હોય, ત્યારે નર્સોએ જે રોલ કર્યો છે અને જે નર્સોએ સેવા પૂરી પાડી છે, અને એવો જ્યારે આ વિશેષ દિન છે ત્યારે એમને બિરદાવવા માટેનો એક કાર્યક્રમ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા અને ડૉક્ટર સાહેબની હોસ્પિટલ, જે મેન્ટલ હોસ્પિટલ છે, એમના સાથે રાખીને એક આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે. અમને ખબર છે કે અમારા ઘણા પેશન્ટ્સ એવા છે જેનું ફેમિલી અમે જ છીએ, એટલે જ્યારે ત્યારે તમે ક્યારેક કોઈ ફેમિલી મેમ્બર્સને કેર કરતા ને તમને ચેલેન્જિંગ ના લાગે. આ મારા ફેમિલીનો પાર્ટ છે, મારે કરવાનું છે. બટ હા, સમટાઈમ્સ એવું બની શકે કે એ લોકોના એટલા બધા પ્રોબ્લેમ્સ છે, ડિપ્રેશનવાળા પેશન્ટ છે, કેર ગીવર્સ એના પોતાના ફેમિલી મેમ્બર્સ નથી સમજી શકતા, ત્યારે અહીંયા આવે છે. તો ક્યારેક અમને એવું લાગે કે ભાઈ અમે કઈ રીતે આ સિચ્યુએશનને હેન્ડલ કરશું, પણ મેન્ટલ હોસ્પિટલની ટીમ બહુ જ પાવરફુલ છે. ફોર એક્ઝામ્પલ સાયકિયાટ્રિસ્ટ, પીએચડબલ્યુ ડિપાર્ટમેન્ટ, નર્સિંગ સ્ટાફ, અમારા ક્લિનિકલ સાયકોલોજીસ્ટ, એટેન્ડન્ટ. સ્પેશિયલી જ્યારે જનરલ હોસ્પિટલ અને મેન્ટલ હોસ્પિટલની વાત થાય તો એ બંનેમાં ઘણો ડિફરન્ટ છે. જનરલ હોસ્પિટલની અંદર અમારે ટ્રીટમેન્ટ આપવાની છે, કદાચ અમે મેન્ટલી પ્રેઝન્ટ છીએ નથી ત્યાં ચાલે છે. જ્યારે મેન્ટલ હોસ્પિટલમાં છીએ ને ત્યારે અમારી જે પર્સનલ અમુક કિયોસ ચાલે છે લાઈફમાં, કે અમુક સ્ટ્રેસ ચાલે છે, એને અમારે સાઈડ કરી દેવાના હોય છે. કારણ કે શું છે કે આ લોકો બી એ છે કે જેને તમે ટોટલી પ્રેઝન્ટ, ઇમોશનલી પ્રેઝન્ટ રહેશો એની પાસે, ઇમોશનલી સમજશો ત્યારે જ તમે એને સમજી શકશો એમ.